નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ફાયરકુક કુકિંગ ક્લાસમાં. હું શેફ આશા આજે તમને શીખવા જઈ રહી છું ઠંડાઈની રેસીપી. પહેલાં આપણે બનાવીશું ઠંડાઈનું પ્રીમિક્સ અને ઠંડાઈનું પ્રીમિક્સ બનાવ્યા બાદ તેમાંથી આપણે રેડી કરીશું ઠંડાઈ. તો આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ અને પરફેક્ટ ટિપ્સ સાથે ઠંડાઈનું પ્રીમિક્સ બતાવીશ. તો ચાલો આપણે જોઈ લઈએ ઇન્ગ્રેડિયન્ટ. ઠંડાઈનું પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પેનને ગરમ કરી લઈશું. આપણું એક સરખું ગરમ થઈ જાય તેના પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ત્યારબાદ આપણે એના અંદર એડ કરીશું 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ, 1/4 કપ પિસ્તા, 1/4 કપ મગજતરીના બી, 1 ચમચી અહીંયા મેં લીધી છે વરિયાળી, ખસખસ, ગુલાબની પત્તી, કેસર, મરી, ઇલાયચી. અહીં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે સારી રીતે શેકી લેવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે અંદરનું મોઇસ્ચર જતું રહેવું જોઈએ. મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ખૂબ જ સારી રીતે ગરમ થઈ ગયા છે. આપણે અંદરથી ખૂબ જ શેકવાના નથી, ફક્ત ઇન્ગ્રેડિયન્ટ્સને ગરમ કરવાના છે અને આનું અંદરનું મોઇસ્ચર આપણું જતું રહેવું જોઈએ. તો હવે આને આપણે પીસવાનું છે. હવે આપણે આના અંદર એડ કરીશું 1/4 ટીસ્પૂન જાયફળ પાવડર, 1/4 ટીસ્પૂન તજનો પાવડર અને આને આપણે સારી રીતે પીસી લઈશું. તો જુઓ મિત્રો, અહીં આપણું ઠંડાઈનું પ્રીમિક્સ બનીને રેડી છે. હવે આપણે આ ઠંડાઈના પ્રીમિક્સમાંથી રેડી કરીશું ઠંડાઈ. તો જુઓ મિત્રો, અહીં આપણું ઠંડાઈનું પ્રીમિક્સ બનીને રેડી છે. હવે પરફેક્ટ માપ સાથે તમે ઠંડાઈ કેવી રીતે બનાવી શકો તે પણ હું તમને બતાવીશ. ઠંડાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એકદમ ચિલ્ડ મિલ્ક લઈશું, એકદમ ઠંડુ દૂધ. મેં અહીં 200 મિલી દૂધ લીધું છે. 2 મોટા સ્કૂપ જેટલો આઈસ્ક્રીમ લીધું છે. 2 ચમચી મેં અહીં લીધી છે મિશ્રી અને 2 ચમચી હું એડ કરું છું ઠંડાઈ પ્રીમિક્સ. અને હવે આપણે આને સારી રીતે પીસી લઈશું. તો જુઓ મિત્રો, અહીં આપણી હોલી સ્પેશિયલ ઠંડાઈ બનીને રેડી છે. તમે એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને જો અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. થેન્ક યુ.